નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે પ્રથમ તબક્કો જે છે ઓલરેડી પૂરો થઈ ચૂક્યો છે। 1 થી 4 રાઉન્ડની અંદર હજુ તો બહુ બધા ઓછા વિદ્યાર્થીઓએ જે છે એ એડમિશન કન્ફર્મ કરાવ્યું છે। હજુ આનો બીજો તબક્કો જે છે એ શરૂ થવા જઈ રહ્યો છે। તો આજે આપણે વિડીયોમાં બીજો તબક્કા વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે તમે બીજા તબક્કાની અંદર જે 5 થી 8 રાઉન્ડ છે અંદર કેવી રીતે એપ્લાય કરી શકો છો, તમે શું આની અંદર સુધારા વધારા કરી શકો છો કે નહીં, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। અને અમુક વિદ્યાર્થી મિત્રોને 1 થી 4 રાઉન્ડમાં જે ઓફર આપવામાં આવ્યા હતા એ કોલેજીસ દ્વારા શું ફરીથી ઓફર આપવામાં આવશે કે નહીં, એની સંપૂર્ણ ચર્ચા આજના આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, કેમ કે અમુક ઇન્ફોર્મેશન જે છે એ ફક્ત ત્યાં જ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જીકાસ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર દ્વારા ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ દ્વારા જે છે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના દ્વિતીય તબક્કાનું શેડ્યુલ જે છે એમને બહાર પાડી દેવામાં આવ્યું છે। સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં। તો સૌથી પહેલા જે પ્રવેશ તબક્કો 2 છે એની અંદર તમારે પ્રવેશ લેવા માટે ક્વિક રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે। ક્વિક રજીસ્ટ્રેશન કોને કરવાનું? ક્વિક રજીસ્ટ્રેશન એમને કરવાનું જેમને હજુ કોઈ જ ફોર્મ ફિલ ના કર્યું હોય, જેમને ફર્સ્ટ તબક્કાની અંદર ફોર્મ ઓલરેડી ફિલ કરી ચૂક્યું છે, એમને કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી। એ ડાયરેક્ટલી જે છે 5મા રાઉન્ડની અંદર એલિજિબલ થઈ જશે। અને જેમને હજુ કોઈ પણ રજીસ્ટ્રેશન નથી કર્યું, હજુ પહેલી વાર ફોર્મ ફિલ કરી રહ્યા છે, તમને ક્વિક રજીસ્ટ્રેશન જે છે 13/6/2025 સુધી પૂરું કરી દેવાનું રહે છે। ત્યારબાદ ક્વિક રજીસ્ટ્રેશન કર્યા બાદ રજીસ્ટ્રેશન રાઉન્ડ 2 જે છે એની અંદર તમારે બીજું બધી પ્રોસેસ જે લાઈક ક્વિક રજીસ્ટ્રેશન પછી રજીસ્ટ્રેશન ફી પે કરવી, પ્રોફાઇલ અપડેટ કરવી, ત્યારબાદ શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી, આને કહેવામાં આવે છે ચોઇસ ફિલિંગ। ચોઇસ ફિલિંગની અંદર તમારે કઈ કોલેજની અંદર જવું છે, સાથે સાથે તમારે કયો સબ્જેક્ટ લેવો છે, આ બધી જ પ્રોસેસ તમારે ચોઇસ ફિલિંગની અંદર કરવાની રહે છે। અને જે વિદ્યાર્થી મિત્રો હજુ પહેલી વાર ફોર્મ ફિલ કરી રહ્યા છે અથવા જેમને સુધારા વધારા કરવાના છે એમને જરૂરથી જણાવી દઉં કે વધારેમાં વધારે કોલેજ સિલેક્ટ કરે, જેથી એમના ચાન્સીસ જે છે એ બહુ જ વધી જાય કે એમને જે છે 5મા રાઉન્ડની અંદર જ ઓફર લેટર આપી દેવામાં આવે। અને આ વખતે કોઈ પણ ઓફલાઈન એડમિશન નથી, તો ઓફલાઈન એડમિશન માટે તમે બેસી ના રહેતા। આ વખતે શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે કે આ વખતે ઓનલાઈન એડમિશન જ થશે। ત્યારબાદ આ બધી જ પ્રોસેસ કર્યા બાદ તમારે આને જે છે ઓનલાઈન સબમિટ કરી દેવાનું રહે છે ફોર્મને। આની પણ છેલ્લી તારીખ 13/6/2025 છે। ત્યારબાદ જે છે સેકન્ડ રાઉન્ડ માટે તમે કઈ ચેન્જીસ કરી શકશો નહીં, પરંતુ જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યું હોય અને ફોર્મમાં સુધારા વધારા કરવા હોય, જે ફર્સ્ટ રાઉન્ડમાં ફોર્મ ફિલ કર્યું હોય અને એમને એવું હોય કે અમારે હજુ કોલેજ વધારે કરવી છે અથવા ચોઇસ ફિલિંગ ચેન્જ કરવી છે, સબ્જેક્ટ ચેન્જ કરવો છે, તો ચોક્કસપણે કરી શકે છે। એના માટે તમને 3 દિવસ આપવામાં આવી રહ્યા છે, 13/6/2025 થી લઈ અને 15/6/2025 સુધી। તમારે આ 3 દિવસની અંદર તમે જે છે બધા ચેન્જીસ કરી શકો છો કે અગાઉના રાઉન્ડમાં પ્રવેશ 1માં જે છે યુનિવર્સિટી કોલેજ ખાતે તમે એડમિશન કન્ફર્મ કરાવ્યું અને પછી કેન્સલ કરાવો તો પણ તમે 5મા રાઉન્ડમાં એલિજિબલ થાઓ છો। તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીના ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવ્યો હોય તો એ પણ સેકન્ડ રાઉન્ડમાં અપ્લાય કરી શકે છે। તેઓ પ્રવેશના તબક્કા 2માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઇસ બદલવા ઈચ્છે છે તો પણ તમે જે છે સેકન્ડ રાઉન્ડની અંદર જે છે એલિજિબલ થાઓ છો, તો તેઓ આ સમયગાળામાં બદલી શકશે। આ વિદ્યાર્થીઓ પ્રવેશના તબક્કા 2માં પ્રવેશ રાઉન્ડ 5 થી પ્રવેશ માટે ધ્યાને લેવામાં આવશે। ખાસ નોંધ, આ વિદ્યાર્થીઓને તેમની અરજી વેરીફાઈ લાગુ પડતા કિસ્સામાં કરાવવાની રહે છે। વેરીફાઈ મીન્સ તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહે છે, તો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના રહે છે સેન્ટરની અંદર જઈને। સેન્ટર મીન્સ તમારી નજીકની અંદર જે પણ પબ્લિક સ્કૂલ હોય જે જીકાસની અંદર આવતી હોય ત્યાં જઈને તમે ડોક્યુમેન્ટ તમારા વેરીફાઈ કરાવી શકો છો। તેમને ફ્રી ઓફ કોસ્ટ જે છે એ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી આપવામાં આવશે। ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ 2 જે છે આ પણ જે છે 16/6/2025 સુધી ચાલવાનું છે। જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવાનું રહે છે। લાગુ પડતા કિસ્સામાં જેમને વેરીફાઈડના ઓપ્શનમાં ગ્રીન ટીક ના થયું હોય એમને જ વેરીફાઈડ ડોક્યુમેન્ટ કરાવવાના રહે છે। બધા વિદ્યાર્થી મિત્રોને વેરીફાઈડ ડોક્યુમેન્ટ કરાવવાના રહેશે નહીં। જે વિદ્યાર્થીઓએ પ્રવેશ તબક્કા 1માં અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવેલ નથી, તેઓ આ સમયગાળામાં તેમની અરજી વેરીફાઈ કરાવી શકે છે, પરંતુ તેઓને પ્રવેશના તબક્કા 2માં પ્રવેશ માટે માન્ય ગણવામાં આવશે। તમને 5મા રાઉન્ડથી જ માન્ય ગણવામાં આવશે। ત્યારબાદ જે 5મો રાઉન્ડ છે એના માટે ટેકનિકલ પ્રોસેસ જે છે એ શરૂ થશે 17/6 થી લઈને 20/6 સુધી। એની અંદર કોલેજીસ દ્વારા જે છે મેરિટ બનાવવામાં આવશે, એની ઓફર લેટર જે છે વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવશે। આની અંદર વિદ્યાર્થી મિત્રોએ કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી। પ્રવેશ રાઉન્ડ 5નું મેરિટ ક્યારે આવી જશે? તો પ્રવેશ રાઉન્ડ 5નું મેરિટ 21/6/2025ના રોજ તમે જીકાસ પોર્ટલ ઉપર લોગિન કરી અને જોઈ શકો છો। જ્યારે પણ આ મેરિટ આવશે તો એની ઇન્ફોર્મેશન આપતો વિડીયો ચોક્કસથી તમને પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી તમે એક્ઝેક્ટલી જોઈને તમે એડમિશન કન્ફર્મ કરાવો અથવા તો જે નેક્સ્ટ રાઉન્ડમાં જઈ શકો।
તો અહીંયા તમારે શું કરવાનું રહેશે? તો વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ ઉપર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશ ઓફર ચકાસવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર ઉપર તમારે જવું હોય તો તમે પોર્ટલ ઉપર કન્ફર્મ ઓફર એવું ઓપ્શન જોવા મળી જશે. ત્યાંથી તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપી તમારે સબમિટ કરવાનો રહે છે. ત્યારબાદ ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોને એક શીટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહે છે. તમારે કોલેજની અંદર 23/6/2025 સુધી જવાનું રહે છે. જે વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર જઈને એડમિશન કન્ફર્મ નહીં કરાવે એમનું એડમિશન ફાઇનલ કન્ફર્મ થયેલું ગણાશે નહીં. તમારે કોલેજની અંદર ફી પે કરવાની રહેશે, એક ઓટીપી આપવાનો રહેશે અને તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે અને સાથે સાથે જે છે ઓફર લેટર સબમિટ કરવાનું રહે છે. જ્યારે તમે આટલું પ્રોસેસ પૂર્ણ કરશો એટલે તમારી જે છે એડમિશન કન્ફર્મ થઈ જશે. યુનિવર્સિટી કોલેજ સાથે નિયમાનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. ત્યારબાદ જે છે છઠ્ઠા રાઉન્ડની ટેકનિકલ પ્રોસેસ જે છે 24 તારીખે શરૂ થઈ જશે. 24 તારીખે એક દિવસની અંદર એ ટેકનિકલ પ્રોસેસ કરી અને પ્રવેશ રાઉન્ડ 6 જે છે એના માટે ઓફર લેટર 25 તારીખે તમને જે છે એ તમારા જીકાસના પોર્ટલ ઉપર જોવા મળી જશે. એ તમારે 2 દિવસની અંદર જ 25 અને 26 તારીખની અંદર તમારે એડમિશન લઈ લેવાનું રહેશે. ત્યારબાદ સાતમા રાઉન્ડની ટેકનિકલ પ્રોસેસ 27/6 ચાલુ થશે અને આની અંદર ઓફર તમને 28/6 આપી દેવામાં આવશે. ત્યારબાદ જે છે એ પૂરો થાય એના પછી ટેકનિકલ પ્રોસેસ રાઉન્ડ 8 માટે જે શરૂ થશે 1/7/2025 અને ટેકનિકલ પ્રોસેસમાં વિદ્યાર્થી મિત્રોએ કંઈ નથી કરવાનું. આ પાંચમા રાઉન્ડની અંદર તમે નથી કયું એક્સેપ્ટ કરતા તો તમે ડાયરેક્ટલી છઠ્ઠા રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશે અને એ ટેકનિકલ પ્રોસેસ જે છે કોલેજીસ દ્વારા કરવામાં આવશે. આમાં વિદ્યાર્થી મિત્રોનો કોઈ પણ ભાગ રહેશે નહીં અને આઠમો રાઉન્ડ છે 2/7/2025 રોજ તમને ઓફર કરવામાં આવશે અને તમારે એ એડમિશન જે છે એ 3/7/2025 સુધી કન્ફર્મ કરાવવાનું રહે છે. જે વિદ્યાર્થી મિત્ર 1 થી 4 રાઉન્ડમાં કોઈ પણ એડમિશન જે છે એ કન્ફર્મ કર્યું નથી તો એ ડાયરેક્ટ જે છે પાંચમા રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશે. તો એમાં અમને કોઈ પણ પ્રોસેસ જે કરવાની રહેતી નથી અને પાંચમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ હવે ટૂંક જ સમયમાં આવી જશે. કેમ કે જે છે તમારે ચેન્જીસ કરવાના છે એના લીધે થોડો વેટ થયો. બાકી પાંચમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે આનાથી પણ ઝડપી આવી શકતું હતું પરંતુ હજુ અમુક વિદ્યાર્થી મિત્રોની ચોઇસ ફિલિંગ કરવાની છે, અમુકને ચેન્જીસ કરવાના છે તો એના માટે પણ જે છે ગવર્મેન્ટ દ્વારા જે છે વિદ્યાર્થી મિત્રોને 2-3 દિવસનું અલગથી ટાઈમ આપવામાં આવે છે કે પ્રવેશ રાઉન્ડ 1માં જે ચેન્જીસ કરવા હોય અને ના થઈ શક્યા હોય તમે પ્રવેશ રાઉન્ડ 2માં કરી અને પાંચમા રાઉન્ડથી ફરીથી જે છે એડમિશન મેળવી શકો છો અને તમે 1 થી 4 રાઉન્ડની અંદર જે પણ કોલેજીસ આવી હતી એ ફરીથી તમને જે છે હવે મળવાપાત્ર રહેશે. એ કોલેજીસની અંદર તમે ફરીથી ઓફર આપવામાં આવશે અને તમારે જવું હોય તમે જઈ શકો છો. અમુક વિદ્યાર્થી મિત્રોને એવું હતું કે એમને પહેલા રાઉન્ડમાં જે આપવામાં આવી ત્યારે એમને એક્સેપ્ટ ના કરી પરંતુ 1 થી 4 રાઉન્ડમાં એમને કોઈ જે મતલબ એમના જવું હતું એમાં નથી મળી તો ફરીથી તમે જે પહેલા રાઉન્ડની અંદર ઓફર આવ્યો તે ફરીથી આવી શકે છે અને જો તમારે એ કોલેજની અંદર જવું હોય તો તમારે એડમિશન જે કન્ફર્મ કરાવવાનું રહે છે. કન્ફર્મ ઓફરનો ઓપ્શન જોવા મળી જશે. ત્યાંથી તમે કન્ફર્મ કરાવી અને ઓટીપી સબમિટ કરી અને ત્યાં પણ પ્રવેશ લઈ શકો છો અને ત્યારબાદ તમને સાઈડમાં એક ઓપ્શન જોવા મળી રહેશે કે ડાઉનલોડ ઓફર તો એ તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને કોલેજની અંદર જે બધી જ પ્રોસેસ છે જે પૂર્ણ કરવાની રહેશે. જેવી તમે કોલેજની પ્રોસેસ પૂર્ણ કરશો એવું તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે અને તમારે જો એ કોલેજની અંદર ના જવું હોય તો તમારે કોઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી. તમે ઓટોમેટિકલી જે છે સેકન્ડ રાઉન્ડની અંદર મતલબ પાંચમો રાઉન્ડ છે તો તમે છઠ્ઠા રાઉન્ડની અંદર જે છે એલિજિબલ થઈ જશો. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આ ઇન્ફોર્મેશન જે છે મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.